જો રોજ તમે 45 દિવસ જીમ જાઓ તો કેવી બેક લાગે. જાડિયાથી પાતળા થવાનો 45મો દિવસ. સવારમાં વહેલા ઉઠી ગયા, કડવી કોફી પીધી, મોટું ડેપા જેવું કેળું ખાધું અને હનુમાન ચાલીસા સાંભળતા આપણે પહોંચી ગયા હતા જીમની અંદર. આજે બૈડા ફાડ એક્સરસાઇઝ કરવાની હતી, એટલે બેકની એક્સરસાઇઝ, બેક, શોલ્ડર, બાઇસેપ્સ અને એબ્સ, આટલી બધી એક્સરસાઇઝ કરીને 1 સ્કૂપ વેન 1 સ્કૂપ ક્રિએટિન લઈને આપણે નીકળી ગયા હતા ઘરે. 200 ગ્રામ વેજીટેબલ લઈ લીધા, 200 ગ્રામ કર્ડ લઈ લીધું ને 1 ચમચી ચિયા સીડ્સ નાખીને એ ડોજામ ઢબકાયું અને મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા. મમ્મી મને ચોટતી હતી, બહુ પ્રેમ કરે છે મારી મમ્મી. પછી આપણે આપણી સેકન્ડ મીલ ચણા લોટના પુલ્લા, 200 ગ્રામ દહીં અને વેજીટેબલ્સ લઈ લીધા અને બસ એક એપલ પેક કરીને આપણે નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં નિકુંજભાઈ અને યશપાલજી આવી ગયા હતા અને બસ આપણે માતાનું નામ 108 વાર લખ્યું અને આપણે નીકળી ગયા હતા બોલિંગ માટે. ત્યાં મિતનો મેસેજ આવ્યો કે ભાઈ હું બી આવું છું, તો અમે બધાએ બહુ જ બધી બોલિંગ કરી, બહુ બધી ગેમ રમ્યા અને બસ આ મિત્યો ખબર નહીં બોલને પપ્પી કરી નાખતો હતો તો એક જ બોલ પડતો હતો. અને પછી એપલ ખાધું ને આપણે નીકળી ગયા હતા ડિનર માટે. અને રસ્તામાં મારા એક ફોલોઅર્સ મળી ગયા, મને કે હું મારા ઓનરને ઉતારીને આવ્યો છું, તમારી જોડે ફોટો પાડો. મેં કીધું આટલો બધો પ્રેમ. પછી મેં મારી ફ્રેન્ડને પિક કરી લીધી અને અમે પહોંચી ગયા હતા અર્બન બિસ્ટ્રો કેફે ની અંદર. ત્યાંના ઓનર મારા દોસ્ત છે એટલે એમને મને મસ્ત ડાયટ ફૂડ સર્વ કર્યું અને મેં મારી ફ્રેન્ડને સર્વ કર્યું. અને મને કે આવું ઘૂ જેવું મને આજ પછી ના ખવડાવતો. પછી બસ મારી ફ્રેન્ડને ડ્રોપ કરીને મારો ફ્રેન્ડ રાહુલ અને ગૌરાંગને મળવા આવી ગયો, કેમ કે લોકો દાવતથી આવ્યા હતા. બહુ બધી વાતો કરીને જો તમે 45 દિવસ રેગ્યુલર જીમ જાઓ છો તો તમારી બેક કંઈક આવી દેખાશે. બસ પછી 1 સ્કૂપ વે લીધું ને આ જ રીતે દિવસ પતાવ્યો. તમે ફોલો કરો લ્યા.